ભાઈ શું કરો છો ભાઈ? હું સાહેબ હા આયા ને અમે તો શું કરીએ તાણે લ્યો હાય શું કર્યો હવે કોઈ કામકાજમાં? હવે વરિયાળી વાવી છે ને ડ્રાઈવરો આવ્યો તો મફાભાઈ એવું તે ભાઈ તારા બાપો મરી જાય તો 3-4 મહિના થઈ ગયા એટલા થયા હા એટલે હું આવતો નતો એનું કારણ શું હતું મારે થોડી વાત હતી તારા બાપુજી 3 મહિના મરી જાય એના મોડી મારા પાસે 50,000 રૂપિયા લઈ ગયા છે ઉશીના કરીને કે હાલો હું તમને આવી દે મફાભાઈ એમ કરીને લઈ ગયા છે એટલે હું વળી એટલે આ ઓફ થઈ જાય કે મારા બોલાય નહીં એટલે આ થોડા 3-4 મહિના થયા એટલે હું વળી કોઈ લાય તમે પભાન કહો મારા સારું જરૂર છે પેલી જમીન ઉધેર લીધેલી છે ને ભરવાના આવી છે અને અમે ઉધેરના પૈસા તો ભરવા પડે કાપે તે મને ના હોય તો કોઈક કરીને તું હાલ એટલે થોડા ઘણા અડધા કરી હાલ 50% ને 50% પછી હાલજે પણ એમ કહીને કરી હાલ હું એ તારી પરિસ્થિતિ વાપરું સમજુ છું ભાઈ હાલ મફાભાવ જુઓ પણ હમુરે પૈસા નહીં છે પેલા મારા કાકા પણ માગવા જાઉં છું ને તે આમ તો હરકીથી બોલતા નહીં તે અચાનક કાકા છે ને તે આમ શું જવાનું કે જેમ ના હોય તો પછી કોઈ ના હોય તો એક ચાર પછી ઓમ કહું ઓમ કરીને કોક તો કરવું પડે ભાઈ મારા તાર નહીં ચાલે એવું નહીં એટલે હું તાર પાસે આવ્યો ના આમ તો ચાલે એવું હોય તો હું કહા તને આવી પરિસ્થિતિમાં હું એ કહું કે એને આમાં પરિસ્થિતિ નબળી થઈ ગઈ છે હા તો હું તમને થોડા મારા પેલો રાયરો વટાઈ જાઉં એટલે હમણાં જ હું હેતમ નહીં ગયું તો કટાઈને હું થોડા તમને કરી આલું 2 દાડા ના હોય જે થાય મને કરી આલજે હો હા હું કરી આલું હું હેડું તાર મારે થોડું બીજું હજી કોમાં પેલા મજૂર આવું છે કે ના હોય તો પપ્પા ભેગો થઈને પછી જાઉં છું વિચાર કરું કે હું હેતરોમાં ઓટો મારું કીધું જવું રાયરો બારો સારું પણ કામકાજ કરજે હું બેઠો ના રહે ને કે હું કરો કે હું તો ટેન્શનમાં બહુ આવી ગયો બાપુ હતા તાંજો સારું હતું સારું યાર તમે બાબા હા પૈસા એના બાપાના સાથે લાવીને ઉકરવાની આવ્યા છે એટલે હિતમ જવું રાયરો બાયરો છે કે મજૂરોને કીધું વાટે જ નહીં વાટે કે એમાં તો ઉપાધિ જવું તો કરે તો શું કરું જોઈનો બાપો તો જોઈન માર બાપ તો કેવી જગ્યાએ જવું એમ થાય છે એ બબલા શું કરે છે આ રાયરો જો કે હુકા જ ફેવરું છે એટલે તારા બાપનો સર આઈડો ઊભો થા સમ ઊભો થા નેકર વગરના તને શરમ આવે શરમ આ તારો બાપ મર્યો એ વખત મર્યો હો તો હંગાત કાકા જમીન મારી જાણું કે આમ કરો છો ઓ કશું તારું નહીં વધી નેકર વધી તારો બાપો જે દાડ મર્યો ને એ દાડ અમાર નોમે લખેલી જોતો વાહ ખર્ચો કને કરે છે બધો ખર્ચો કને કરે છે અને આઈ જો રાયડો બાબા નેકર ઊભો થા કે ના ઈ માનીનો બાપો આ મેલીન જેસા લાખા ભાઈ મારો નેકર તું એ નેકર તને કને બોલાય નેકર રાયરો મારો એવી તા ના મારાય લઈ જા ઘેર લઈ જા મારું છે ને મને રાયરો કે તે નાખી જા તારા બાપે નોમ લખ્યા દીધું એ વખત મન સમજો હા ખો લાખા ભાઈ જમીન માં બાપાની છે ને મને રાયરો નહીં લેવા પાટો મેલી છે આ તું ભાઈ તું તો હું આવી લાખા ભાઈ જોઉં છે તો એને લેવા દે તું નહીં એનું કચ્યું ખર્ચો કેટલો થયો છે અને એનો બાપો મને આલીને જો છે આમથી લઈને જો તમારે ઘેર રાખજો તોડો ઓય આબાન નહીં વધારાને ચોદવાઈ કરવા આવવાનું જ નહીં લાખા ભાઈ આવું ના ચાલે તમે તમારા ઘરનું સંભાળો કઈ લાખા ભાઈ કર્યા વગર જોકો જો બેટા આખું ગોમ ભેગું કરું પછી બેટા કર્યા કે લઈ જાઓ ઘેર લઈ જાઓ રાખજો તોડો ભેગું કરો ના જોર આવી તું તમને જોર આવી તું ગોમ ભેગું કરવા રહો તમે આ જો કા કરી રહ્યો છું ગોમ ભેગું કરવાનું કે દોહા એનું ઘર હરકે બારું ગોમ ભેગું કરો તો દોહા રાયડો કેટલું નેકળથી રાયરો ને કરશે બે કોતરા વધારે થાય મજૂરી તો સારી કરી દીધી ને ના કોઈ કહેવા નહીં હિંમત ક્યાં નહીં બાપુ મરી જાય ને વખત અમે લખ્યાલું છે આપણા છોકરાને કેટલું કામમાં આવે અને મરતો હોય તો મરવા દે રોટલો હુકો રોટલો પડ્યો હું તો ના આલું તો હું કહું ઠેસર ને ફોન કરો ઠેસર આવે હું પાથરા ભેગા કરું
પોતના કુંડનો આવીએ છીએ કઢાઈ દઈએ છીએ અત્યારે ઘેર હેડો રોધવાનો ટાઈમ થઈ ગયો છે હા હેડજો હેડો હાલો પિક્ચર તો મજા નહીં વાગતો મજા એક નંબર એ પિક્ચર મજા નહીં હા હવે પિક્ચર આવે ને તો કોક મજા આવો પૈસા પૈસા વસૂલ થઈ વાત જાય. આવી વાત હા પેલો પિક્ચર આવે છે ને તે બા તો સાહેબ ભાઈ હાલો બાનું ગમન કરો ભગા ફોન તો નહીં કરો મારા સેમ એ કોઈ અલગ માણસ છે રે? દુશ્મન છે મારો એવું છે અમારી જમીન એરા આવું સેમ હું થયું એન બાપુ મરી ગયા ને હમ. તો આની જમીનમાં બાપા નોમ લખીને જાશું એવું છે તો એરા મારા બાપાએ મારવા એકવાર માર્યા હતા એવું ઓવા. ને જવા દે વાંધો જવા દે જોજો લખીને વિચાર્યું છે ભાઈ બોલ્યા ખરા બોલ્યા છે એવું વિચાર અત્યારે ભાઈ ભાઈનો નહીં અને મને એ બાપા છે એટલો મારે છે મારા હેતરમાં હક કરી ગયા છે સાચી બેટા તારે ન્યાય મળશે જ કે તારું હેતર છે હેતર મારું છે ખબર તમારે કોઈ કરવું પડશે ના ના મારે. હેડ, કરી આલવું પડશે એ તો ના કોક તો- કરીએ આપણું આખું કુટુંબ ભેગું કરીને આખું ગામ ભેગું કરીએ રોટલા ફટાફટ કરી દો અને ફટાફટ અંડોસી આવ કરે આ અમારા ચૂલા આગળ શું કરે સા ખીચડી બનાવું છું ખીચડી આ મિક્સી હેટ ઉભો રહો ઉભો રહો ઓયથી કાઢવાનો ડોસી વાંધો હોય જે કાઢવાનો આ છે જોજે આ પલાળ્યું છે જાઓ ખીચડી એ બનાવવાની છે ને. આ તારી મારા ઘેર હું છે ખીચડો વાંધો ડોસી હોય જે કાઢવાનો છે અવાજ નહીં દેવાનો આ જો આ ને હોય એ વખત આ બળી તો બધા બાળી જ કાઢતો હોય કાઢ્યો બધું જ એરી બારી કૂટે છે એનું પહેવા કોટલો ના મેં કના ભાગી ગયા તારું તો હબુર દો તો અહીંયા આવ્યો છે હોય આજે પહેવા ના દેતી ડોસી આજે એનું કોઈ પહેવા જ નહીં દેવાનું હેતરમાં નહીં પહેવા દેવાનું ઘેરે પહેવા નહીં દેવાનું કચ્છામાં ભાગ નહીં છે તારો ફીબડા ને બીબડા બધું લઈ જાય છે તો સર રોધવાન કરો ફટાફટ રોધવાન કરજો તો ગભા તો ગભા સાપરામ તો નહીં તો ગભા તો ગભા મારી હા માર્યો કેમ હોતી પાછું પાટો મને ઘેર પાછો હા હમણાં તો પૈસા પાણીને આવ્યો છું ને તો આવું પાછળ ડખો કરે કે છે ખીચડી બનાવતો હતો ને ખીચડી એ નાખી દીધી હા અને હું મારે છે ને 2 જણો હારે કશો હતો નહીં એનો આપણે પેલા કુટુંબ ભેગું કરીએ હાલ નાલ અને એવાનો કોઈક નિયમ લાવવો પડશે હું નહીં રહું હું એ મરી જાઉં ના મળા તું આટલી ઉંમરે એવું તારા મજૂરી કરવાની એવું હોય તો મજૂરી નહીં કરવા દેતો મને. એમ નહીં કહેતો તારે એવું હોય ને તો આપણે શું ગમો બમો ઘર રાખીએ એમ બાજુ નહીં રહેવું હોય એવું હોય તો ના રાખું રાખો તો અત્યારે આપણે કુટુંબ ભેગું કરીને એમાં ઘેર લઈ જઈએ ને તમે જો કોક કહો તો સમજ્યું તો વળી હારી વાત હા તે કહો તો નહીં હેઠ બેટા પેલું રોધ્યું છે તે રોટલો ને ખાઈ લે હેઠ નહીં હા? ખાવાનું ના હે લે લે ના, રોટલો લે ના નહીં ખાવું લે હેઠ રોટલો થોડો ખાઈ લે ને આપણે પછી જઈએ ના નહીં એવન ખાવું ઘેર જઈએ હેઠ લે જે એટલે હા બેસન ચાર પૂરો કરી ને આ લોકો કેટલો ભજવાર બગાડ કરી છે હું આમ ભૂસે મરી છે પાછો આ બધું ભાઈને આગળ લઈ લે આગળ ઓ મફુભાઈ હા બોલો રકાભાઈ આવો કે યાર લેકો હાલ આ જો કે બેસન ચાર પૂરો કરે તો બધું બેસો આગળ તમારા પપ્પાને તો લઈને આવ્યા તમારા તમે પહાણ જ આવતો હતો ચમ આ પપ્પાને એવાના જે કાકો છે હરખર આવવા દે છે હમણાં વચમાં એ માર્યો અને આજે જઈને ઘેર આવ્યો ને જબર માર્યો એટલે હું કોઈ કરી તું કોઈ વશીકર અરે, પપ્પાએ મને કોઈ તો- કરી નાખ્યું તો એ મારા બાપુ મરી ગયા છે મને હરખરીથી રોધીને ખાવાય નહીં દેતા કશું નહીં અને જમીનમાં ભાગે નહીં હાલતા તે આપણો બધો આવ્યો તો પપ્પા પાયણે હું કે મારે હા, તો તે પૈસાની જરૂર હતી કે આવ્યો તો પણ હું પછી હેડી નીકળ્યો તો એ તો કોધો નહીં મફાભાઈ તમારે પૈસા તો આલી દે હવે હાલ નાલ તો શોથી લાવો તમે ના, એ તો ચિંતા ના- બરોબર, હું એ તમે સમજુ હવે આપણા ગોમના છો એટલે સમજો તમે હું હવે સમજુ છું એટલે પણ તો તમે તો સમજો છો પણ એનો કાકો નહીં સમજતો ને બાપા પેલો હું ત્યાં રાયરા નતો કહેતો કે રાયરો આવ્યો હા. તો હું રાયરો ભેગો કરવા ગયો ને તે વખતે મને જબ્બર માર્યો જો એટલે આપણે એવો નિર્ણય લેવા એવન ઘેર જવું પડશે એને સમજાઈ દઈએ કે આવું તો થોડું ચાલે હા. ભાઈ નહીં એટલે કોઈ છોકરો નહીં આવતી એમને જો તે મારે થોડું મને ચાલે. એવો પાટો મેલા છે ને તે દુખાવો હા, હા. એવો તો આપણો આ કુટુંબ આપણું છીએ હા, ના એનો- મોને ને તો આખું ગોમ ભેગું પડીએ પછી હાય તે પછી આ રાયડો વાયો તો આ મની કે રાયડો વાયો તે કાઢાઈને બાપા આલું વાત કર મને તો હેતરમાં વાપવાય નહીં દેતા કે ઘેર હરખરીથી ખાવાનું એ નહીં અમુડે મને તો માર કરે આવું છે તો ના ચિંતા ના કર તને બધું મળશે
વાત ના, કરી આવું ના ચાલે હે લખન થોડું ના દબાઈ લ્યો, ગયું કરીએ. કહીએ હળો હેડો ડોશી તપેલો ને મૂકી દેજે. એ હા તું આવો એ કે છે કે નહીં? હું કહેતી રહી કોઈ આયા તો હજી કોઈ આવો કહેતા નહીં આ જો કે ગામના માણસને કોઈ કદર જ નહીં તને બોલાય. બોલાય ને આબુ પડ્યું આબુ પડ્યું અમારે આબુ બાપાભાઈ પડ્યું. બેહો. તે ચમ બધો ભેગો થઈને આબુ પડ્યું કોઈ વિવાહ એ નાખું બાપાભાઈ આ બપ્પાની કેમ તમે હેરાન કરો છો જેવા હેરાન પેલા રાયડાનો ભાગ નહીં જમીનમાં ભાગ આવતા નહીં તે એનો બાપો એના નામે મેલી નહીં જો તમે ભાગ લેવા આવ્યા? ભાગ લેવા નહીં આયા એને જે એનું ભાગનું હોય એ તો હાલો હું તો આમ બોલાવા આવ્યો છે. તમે નહીં આયા બપ્પો આવ્યો તો કેવા તે પણ ગામમાં. વધારે ભાગ એટલું બધું આલવું હોય તો તમારે આલો જ તમારે હેતરનો હા, ભાગ પણ- આલો અમારા ભાગમાં હું કાં ભાગ પડાવવા આવ્યો છો એમને એના જે ભાગનું તમારા ભાઈ બાપાનું મરી- ભાગનું એ તો હાલો એના ભાગનું છે એના બફાભાઈ વાત બાપાનું હાચી છે ખોટી? એના. તમારા ભાઈના ભાગમાં ખરું ખોટું નહીં જતું. બફામાં અરે બપ્પામાં બાપાના બાપાની તમારા ભાગ તારું હું કરીશ કહી દે જેવો ચોખ્ખું કહી દે આ તારે એને- કેટલું સાચું લાગ્યું? કહું હા. એના ભાગનું કશું કઈ નહીં અમારે તો પપ્પા તારું હતું કહી દે હું હતું કહી એનો દે બાપો મર્યો છેલ્લે એ તો હતું ને રાયડન મને તો ના પાડતો હતો હા જાયરો એને આવ્યો તો કે છે રાયડાન ભાગીનો બાપો મરી ગયો હા ઓવા બાકી હતો અમારે લેવાનો અરે પણ જે બધું તો ના બસે તું આમ કાઢ નાખ, તું પોદન મહિનાથી હું વગર પોદન. તે દાડા હું આખા ખીચડી મેલી ને તો તપેલું બપેલું ઊંધું નાખીશ ભાવ ના ચાલે તો તે અહીંયા ખીચડી મૂકો ને એને સુવા ભાવ, નહીં હળગાવે. તારો ભાઈ તો ચૂલો બનાવવા તમારા પાન 1.5 વીઘો આવે એના બાપાને 1.5 વીઘો નહીં આવ્યો હોય કને ફરવા આવ્યો? આ તો ચમ ગોમના મોણસ મારે કોઈ શીખવાની જરૂર નહીં. નીકળો, તમે બોલાવા આવ્યો છું તો ગયા નીકળો, કોઈ જરૂર નહીં. અને એટલું બધું હોય તો તમારા ભાગનું આજે- બતાવો. ભાઈ, બાપા કશો તો નહીં ગામના જોઈ લેવો માણસ હવે. અમારે ભેગા થઈને તો તમારે એ ઘેર વીઘો હોય ને રહેવા દે. એ વ્યવહાર કરાવી દઈએ અમે ઉભા રહો તમને. તે કરો તો વ્યવહાર, શું કરવા ઘેર અહીંયા? કરો, ઘેર કરો, વ્યવહાર ઘેર કરો. દોસ્તોને હાથનો ધોઈકાણો કોઈ છે ને વ્યવહાર કરવા આવ્યો. હા, બસ દાદાગીરી કરી દે. બેટા પપ્પા તું ચિંતા ના કર અમે તારા હંગાતી જ છીએ આ આપણા હા, કુટુંબ બધા વાત જ હંગાતી છીએ છીએ આપણે. મારે છે ને કાકો તો હબળવા વાત હબળવા નતા લગીર કોઈ વાત લગીર આપણા કુટુંબ ને કોઈ વાત સાંભળ્યું છે જીવન નાત બાર મેં ખબર છે ઉપરને આપણને ધક્કા મારીને અને કાઢ્યા. કુટુંબ ના આવ્યા તો કેવું તો બાપા, બરાબર હું થયું હા, બગાવા મારે સલાહની જરૂર નહીં મારે સપોર્ટની જરૂર છે અમે તને તને સપોર્ટ support અમારો આપશું ફૂલ છે ફૂલ બેટા. support છે તારો. ચિંતા ના કરતો લ્યો ચિંતા ના કર.